આ એક હુરતીનો હને પાછે બધા સાંભળે તો હારું ને સમજે તો હારું. અલા કોરોના જહે કે નહીં એ નહીં જાય તો મય પહેરી ગયો, પણ મને બહાર તો જવા દો. હું ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહેવાનું. ટીવીમાં કોરોના ને ઘરમાં ઢોરોના સાંભળીને કાનના કોરિયા થઈ ગયા. એની માને લોચો માંગીને તો જીભના લોચા વળી ગયા. પણ હરામ બરાબર કોઈ સાંભળે તો ગરીબુસું તો ગયા જન્મમાં ખાધું એવું લાગે છે. લગન હરા ને નાતના વરા ને બધું ગયું. હમણાં કહું એમાં આ બમણીયાની દાળ ને લાપસી ભજીયામાંથી હો ગયા. અલા હુરતી પાસેથી ખમણ ને ડમણ લઈ લે હો તો એ તો કોરોના વગર જ મરી જાય. કઈ સમજણ પડે કે નહીં? બૈડો અવતાર તે કઈ જિંદગી છે? આપણા કરતા તો કૂતરા હારા બહાર રખડે તો છે. અહીં તો હવાર હોય કે હા એની એ જ બૈરી ને એના એ જ પોયરા ને આખો દાડો કાચ પીચ. બૈરી હો ચાના ઠોબલા ઉતારીને કંટારી ગઈ છે હવે તો. ને ઊહો વાહણ ગઈ ને ગહાઈ ચાલ્યો. એ વાહણ પાછા બૈરીએ તો ગવા જ પડે છે. ની ગયે તો ચાહાબુ વાળી રાખે. રવિવારે હાહુજીમાં કે મૈસૂરમાં ઝપટતા ઉતા એ તો ગયું જ. પીઝા ને પાસ્તા ને બર્ગર ને નાસ્તા હવે નહોતા ફરે છે. આ લોકો તો ખાવદરા હોય પણ અહીં તો ગલી હો ખાવદરી છે એનું હું. આ બધા વગર જીવવાનું તો કેમ પોહાય? હવે ઢોસો માંગો તો ઠોસો મળે તેવું છે. આ બધું જોઈને કોણ ખૂળે બબડે છે. મહાણમાં જવાના પણ ભચકા કેટલા થાય છે. અમને તો કોરોના હો નહીં ખાય, એ તો એ જ કોરોનાને ખાય એવા છે. હવે એને કેમ કહું કે જીવ ભભરે તેને કાં લાખું? મરી જવાય તો હંતા પોછો, પણ મરાય હો નહીં ને જીવાય હો નહીં તો કાં જવાનું? એટલું સારું છે કે ઘર તો છે. આ જેને ઘર નથી ને ઘરમાં રહેવાનું છે કેમ રહેતા હોય તો ભગવાન જ જાણે. એહો નહીં જાણતો હોય કારણ કે એ તો કેદારનો મંદિરમાં ભરાઈ ગયો છે. પણ એટલું છે કે ભગવાન જેવો ભગવાન મંદિરની બહાર નહીં નીકળતો. એ તો આપણે કાંદા ખાવા ઘરની બહાર જવું જોઈએ તે કહે કોઈ? એની બિચારીની હો દશા જ બેસી જજો. 56 ભોગ ખાનારાનો હો અહીંયા કોઈ ભાવ પૂછતું હો નહીં તે તો ભગવાન જ જાણે.